टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો માર્ચ મહિનાની શરૂઆતથી જ આગ ઓગતી ગરમી શરૂ થઈ ચૂકી છે, જ્યાં બુક્કા બોલાવતી ગરમી માટે હવે તૈયાર રહેવાની જરૂર છે, કારણ કે અમદાવાદમાં તાપમાનનો પારો 41.2 ડિગ્રીએ પહોંચી ચૂક્યો છે। તો આ માર્ચ મહિનાની શરૂઆત ને તેની અંદર જ ગરમીનો પારો વધી રહ્યો છે। ગાંધીનગર, કચ્છ, અમદાવાદ, સુરેન્દ્રનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આગામી 48 કલાક સુધી ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। ઉત્તર પૂર્વ અને ઉત્તરમાં પણ ગરમ પવનો ફૂંકાવાના છે, તો સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં પણ હીટ વેવની આગાહી છે। સુરત, અમદાવાદ, રાજકોટ, ગાંધીનગર આ તમામ વિસ્તારોની અંદર અત્યારે ગરમીનો પારો વધી રહ્યો છે અને સાથે 42 ડિગ્રી જેટલું તાપમાન સુધી પહોંચી રહ્યું છે। માર્ચ મહિનાની શરૂઆતને તેને લઈ અને ગરમીનો તાપમાનનો પારો પણ વધી રહ્યો છે। 10 से 16 मार्च तक 10-11 हम सीवियर हीट वेव का वार्निंग दे रहे हैं ऑरेंज कलर के साथ। इसमें आइसोलेटेड पॉकेट्स जो डिस्ट्रिक्ट अभी आ रहा है, गुजरात रीजन में आ रहा है, बनासकांठा, पाटन, गांधीनगर, अहमदाबाद। और येलो वार्निंग के साथ जो हीट वेव का वार्निंग दिया गया है, इसमें है मेहसाना, साबरकांठा, खेड़ा, आनंद, वडोदरा, बहरूच और सूरत के लिए दिया गया है। सुरेंद्रनगर, राजकोट, जूनागढ़, मोरबी और खेड़ा के लिए दिया गया है। और हीट वेव जो येलो वार्निंग के साथ दिया गया है सौराष्ट्र कच्छ में, जामनगर, पोरबंदर, अमरेली, भावनगर, गिर सोमनाथ, बोटाद और दीव के लिए दिया गया है। અને આ તરફ જોઈશું કે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોને લઈને કેવી આગાહી કરાઈને ખાસ કરીને આજના દિવસ માટે પણ શું આગાહી કરવામાં આવી છે તે જાણી લઈએ। આજે વાત કરીએ જ્યાં હીટ વેવની વોર્નિંગ છે તે અનેક વિસ્તારોમાં ગુજરાતના જોવા મળશે। મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય કે પછી સૌરાષ્ટ્ર કચ્છનો એ વિસ્તાર, આ તમામ વિસ્તારોની અંદર અત્યારે હીટ વેવને લઈને આગાહી કરવામાં આવી છે। વાત કરીએ આજના દિવસની તો આજે આ તરફ આગ ઓળતી ગરમી અત્યારે જોવા મળી રહી છે, કારણ કે અત્યારે બનાસકાંઠા હોય, પાટણ હોય, કચ્છ હોય, મોરબી હોય, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ હોય કે પછી આ તરફ જૂનાગઢ હોય, તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, કે એટલે કે અહીંયા ખૂબ જ ભારે ગરમી અને હીટ વેવ્સની અસર છે તે આ વિસ્તારોમાં ભારે જોવા મળી શકે છે। સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મહેસાણા, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, આ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, તો સાથે સાથે સૌરાષ્ટ્રમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ સૌરાષ્ટ્ર હોય, ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય કે પછી આ તરફ દક્ષિણ ગુજરાત હોય, આ તમામ વિસ્તારોની અંદર યલો એલર્ટ છે અને સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે આજનો દિવસ ગરમીનો પારો છે। માર્ચ મહિનાની શરૂઆતને તેને લઈ ગરમીના પારાએ પણ અત્યારે માહોલ ઉચક્યો છે, કારણ કે આ તમામ વિસ્તારોની અંદર યલો અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા। આ બાકીના જે તમામ આ ગ્રીન ભાગ આપ જોઈ રહ્યા છો ત્યાં આગળ ગરમીની અસર નહીવત રહેશે, પરંતુ આ તમામ જે યલો અને ઓરેન્જ એલર્ટ છે ત્યાં આજના દિવસ માટે એટલે કે દિવસ 1 10 તારીખ માટે ખૂબ જ ભારે બની રહેવાના છે, એટલે કે ભારે અસર આ તમામ વિસ્તારોમાં જોવા મળશે। આગળ વાત કરીશું જ્યાં આ તરફ 11 તારીખે કયા કયા વિસ્તારો છે, એટલે કે આવતીકાલ માટે કયા પ્રકારની આગાહી છે તે કરવામાં આવી છે। તો આવતીકાલે પણ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ એટલે કે રાજ્યની અંદર જે ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય અને દક્ષિણ ગુજરાત ત્યાં આગળ ગરમીનો પારો આવતીકાલે પણ વધી રહેવાનો છે, એટલે કે 40-41 ડિગ્રીની પાર ગરમીનો પારો પહોંચી ચૂક્યો છે અને આવતીકાલે પણ આ પ્રકારની સ્થિતિ આપણને જોવા મળી રહી છે। આગાહી જે મુજબ કરાઈ છે, જ્યાં આગળ આ કચ્છ અને બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ આ જે વિસ્તારો છે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત કચ્છના, કે જ્યાં આગળ ગરમીનો પારો વધુ રહેશે, જેને લઈ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે। તો સાથે જ આ તરફ જે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત છે, જેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા સહિત આ તરફ સૌરાષ્ટ્રના અનેક ભાગો, જેમાં બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને સાથે જ દક્ષિણ ગુજરાતમાં જે સુરતનો આ વિસ્તાર છે ત્યાં પણ જે યલો એલર્ટ છે આપવામાં આવ્યું છે, એટલે કે આ વિસ્તારોમાં પણ ગરમીના હીટ વેવની અસર જોવા મળવાની છે। એ જ પ્રમાણે આવતીકાલ માટે પણ આ તમામ જે વિસ્તારો છે ઓરેન્જ એલર્ટ ને યલો એલર્ટ, ત્યાં આગળ અત્યારે ભારે ગરમીની આગાહી પણ કરવામાં આવી છે। આગળ વાત કરીશું જ્યાં ત્રીજા દિવસની એટલે કે
કે 12 તારીખે પણ ગરમીની અસર છે તે ગુજરાતભરમાં જોવા મળશે અને સાથે સાથે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અમરેલી આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું. આના સિવાયના જે તમામ આપ ગ્રીન જોઈ રહ્યા છો આ ગ્રીન ભાગની અંદર અત્યારે ગરમીની અસર રહેશે, પરંતુ સૌથી વધુ અસર છે તે આ યલો એલર્ટમાં રહેવાની છે. આ તમામ જિલ્લાઓની અંદર ભારે ગરમી આવનારા જે પરમ દિવસ એટલે કે 12 તારીખ છે તે વખતે પણ જોવા મળશે અને સાથે ત્યારબાદ ક્યાંક સ્થિતિ છે તે થોડી ગરમીને લઈને આંશિક રાહત કહી શકાય તેવી જોવા પણ મળી શકે છે. એટલે કે 13 તારીખથી આ તમામ વિસ્તારોની અંદર અત્યારે આગાહી નથી હીટવેવની લઈને, પરંતુ અત્યારે આ 3 દિવસ આજથી લઈ તે ખૂબ જ ભારે બની રહેવાના છે. એટલે કે આ તમામ વિસ્તારોની અંદર ભારે ગરમી અત્યારે જોવા મળી રહી છે અને હાલ પણ આજના દિવસે જે ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે કેવો માહોલ છે અત્યારે અમદાવાદની વાત કરીશું, ગાંધીનગરની વાત કરીશું, સુરતની વાત કરીશું, રાજકોટની પણ વાત કરીશું. તમામ જગ્યાએથી સંવાદદાતા આપણી સાથે જોડાયા છે. સૌથી પહેલાં તો વાત કરીએ અમદાવાદની. અમદાવાદની અંદર 41 ડિગ્રીથી વધુ તાપમાન અત્યારે અનુભવાઈ રહ્યો છે અને તે ગરમીનો જે હીટવેવ છે તે અત્યારે લોકો રસ્તા પર મહેસૂસ કરી રહ્યા છે અને માર્ચની શરૂઆત રસ્તાઓ સુમસાન પણ ભાસવાના શરૂ થઈ ચૂક્યા છે. મિહિર જોડાયા છે. મિહિર, કેવો માહોલ અત્યારે ગરમીને લઈને, કેવી અત્યારે સ્થિતિ છે અમદાવાદમાં? બિલકુલ મિહિર, અવાજ આવી રહ્યો છે? બિલકુલ, આશુતોષ આપણી સાથે જોડાયેલા છે. આશુતોષ, જે રીતે અમદાવાદની વાત કરીએ, અમદાવાદમાં પણ 41 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ચૂક્યો છે. કેવી સ્થિતિ છે અને હાલ કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? જે કુશાગ્ર વાત કરવામાં આવે તો માર્ચ મહિનામાં જ મે મહિના જેવી ગરમી જે છે તે પડી રહી છે અને લોકો ત્રાહીમામ જે છે તે પોકારી ઉઠ્યા છે અને હજુ તો ઉનાળાની શરૂઆત છે ત્યારે જ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય તો મે મહિનામાં જ્યારે પીક ઉપર ગરમી હશે ત્યારે અમદાવાદની શું હાલત થશે તે આપ કલ્પી શકો છો. અમદાવાદના દ્રશ્યો જે છે તે બતાવશું એસજી હાઈવે પરના. ત્યાં પણ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તે હવે ઓછા દેખાવાના શરૂ થઈ ચૂક્યા છે કારણ કે લોકો જે છે તે હવે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. અમદાવાદમાં ગતરોજ જે છે તે 41.2 ડિગ્રી તાપમાન જે છે તે નોંધાયું હતું. આજે પણ 41 ડિગ્રીની આસપાસ જે છે તે હવામાન રહેવાની આગાહી જે છે તે કરવામાં આવી છે. દરિયાકાંઠાની પણ વાત કરીએ તો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હોટ અને હ્યુમિડની આગાહી જે છે તે કરવામાં આવી છે. આજના દિવસની વાત કરીએ તો આજે રાજ્યના લગભગ 20થી પણ વધારે એવા જિલ્લાઓ છે જ્યાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. ખાસ કરીને આજે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને 41 ડિગ્રી તાપમાન રહેવાની જે છે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે સાથે સુરેન્દ્રનગર છે, રાજકોટ છે, જુનાગઢ છે, કચ્છ છે અને બનાસકાંઠા અને પાટણ જિલ્લો છે, ઉપરાંત ગાંધીનગર અને મહેસાણા છે, ત્યાં વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. તો બીજી તરફ ભાવનગર છે, અમરેલી છે, સુરત છે, ભરૂચ છે, વડોદરા છે, આણંદ છે, સાથે સાથે જામનગર છે અને પોરબંદર છે અને ગીર સોમનાથ છે, ત્યાં યલો એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. એટલે સમજી શકાય છે કે ન ફક્ત અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યમાં આ જ પ્રકારની પરિસ્થિતિ જે છે તે જોવા મળી રહી છે અને આગામી દિવસોમાં પણ આ પ્રકારની પરિસ્થિતિ જે છે જોવા મળશે. આગામી 3 દિવસ જે છે તે આ પ્રકારની આગાહી કરવામાં આવી છે. થોડે ઘણે અંશે ઓરેન્જથી યલો એલર્ટમાં અમદાવાદ આવતીકાલે હશે, પરંતુ ફક્ત આગાહી છે, પરંતુ આવતીકાલે જે છે તે ફરીવાર આ પ્રકારનો તાપ જે છે તે પડી શકે છે. તમે જોઈ રહ્યા છો અમદાવાદ શહેરના રસ્તાઓ જે છે તે પણ હવે સુમસામ ભાસી રહ્યા છે. એકલ દોકલ લોકો જે છે તે બાઇક ઉપરથી પસાર થઈ રહ્યા છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે પણ લોકો બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને આ પ્રકારની સ્થિતિ જે છે તે અન્ય શહેરોમાં પણ જોવા મળી રહી છે કારણ કે અન્ય શહેરોમાં પણ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જે છે આપવામાં આવ્યું છે. એટલે પરિસ્થિતિ જે છે તે ગંભીર બની રહી છે અને ખાસ કરીને નાના બાળકો અને મોટી ઉંમરના લોકોએ આ જે ગરમીમાં જે બહાર ન નીકળવાની સલાહ પણ ડૉક્ટર્સ આપી રહ્યા છે અને વારંવાર પાણી પીવાની, લીંબુ શરબત પીવાની પણ જે છે તે સલાહ ડૉક્ટર્સ આપતા હોય છે. એટલે જેથી કરીને લૂ જે છે લાગવાના બનાવો જે છે તેમાં ઘટાડી શકાય અને હાઇડ્રેટ રહી શકાય. જી બિલકુલ બિલકુલ. અને સુરતમાં પણ અત્યારે જે રીતે ગરમીનો પારો છે વધી રહ્યો છે ને યલો એલર્ટ આજના દિવસ માટે પણ આપવામાં આવ્યો ને આગામી 3 દિવસ આવો માહોલ ત્યાં જોવા મળશે. સંવાદદાતા અમિત આપણી સાથે જોયા છે. અમિત, સુરતમાં હાલ કેવી સ્થિતિ છે? ગરમીનો પારો કેટલો ઉંચકાયો?
જે ચોક્કસથી સુરત શહેરની જો વાત કરીએ તો સુરતની સાથે આજે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આજે યલો એલર્ટ છે તે આજે જે જાહેર કરવામાં આવ્યું છે ને 3 દિવસ સુધી સતત ગરમી છે તે વધી શકે તેવી સંભાવનાઓ છે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હાલ જો તાપમાનની વાત કરવામાં આવે તો આજે જે 36 થી લઈને 40 ડિગ્રીની વચ્ચે છે સુરતનું તાપમાન છે જે નોંધાઈ રહ્યું છે ને બીજી તરફ ખાસ કરીને દરિયા કિનારો નજીક હોવાના કારણે ભેજવાળું વાતાવરણ સુરતમાં રહે છે ને તેના કારણે બફારાની જે સમસ્યા છે તે વધુ લોકોને સતાવી રહી છે. બીજી તરફ અત્યારથી જ જે ડોક્ટરો દ્વારા અને સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા લોકોને જે ગરમ વાતાવરણમાં બહાર ન જવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને જે વૃદ્ધ લોકો છે, સિનિયર સિટીઝનો છે અને નાના બાળકો છે તેમને બપોરના એટલે કે 1:30 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીના આકરા તાપ વચ્ચે કામ ન હોય તો ઘર બહાર ન નીકળવાની પણ અપીલ છે તે કરવામાં આવી રહી છે. આ ઉપરાંત જે બીમારીઓથી પીડાય છે તેવા લોકોને પણ ખાસ કરીને આકરા તાપમાં ન બહાર નીકળવાની સૂચના જે છે તે અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે. બીજી તરફ જે લોકોને સ્કિન ડિઝીઝ એટલે કે ચામડીના રોગો હોય તેમને ઘર બહાર નીકળતા સમયે પોતાના જે અંગો છે તે ઢાંકવાની પણ સલાહ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત જો કોઈ વ્યક્તિ કામથી ઘર બહાર હોય તો આકરા તાપમાં તેમને જે હાઇડ્રેટ થાય તે પ્રકારે સતત પાણી અથવા તો જે ફ્રૂટ જ્યુસ છે તે પીવાની સલાહ પણ ડોક્ટરો આપી રહ્યા છે. ને જે પ્રકારની વાત કરવામાં આવે હાલ જે પ્રકારે ગરમીનો પારો વધી રહ્યો છે, લોકો ઘર બહાર છે ખૂબ ઓછા નીકળી રહ્યા છે. જે અઠવાલાઇન્સ વિસ્તારમાં હાલ જે હું જગ્યા પર ઊભો છું ત્યાં પણ રસ્તાઓ છે તેમાં વાહનોની અવરજવર ખૂબ ઓછી થઈ રહી છે. લોકો બને ત્યાં સુધી આજે જે છે તે ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા. ખાસ કરીને સિગ્નલ સમયે પણ જે લોકોને ઊભા રહેવાનું થાય તો લોકો છે ઝાડનો છાંયો છે તે શોધી રહ્યા છે. એટલે આ પરથી જ કહી શકાય કે કેટલી ગરમી આકરી છે ને આગામી 2 થી 3 દિવસ સુધી હજી ગરમી વધવાની સંભાવનાઓ ત્યારે વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે લોકોને આરોગ્યને લઈને પણ સતર્ક રહેવાની સૂચના અપાઈ છે. જી બિલકુલ બિલકુલ. અને વાત કરીશું રંગીલા રાજકોટની, કારણ કે માર્ચની શરૂઆતની સાથે જ રાજકોટ અત્યારે તપી રહ્યું છે અને આજે પણ રેડ એલર્ટ. ઋષિ સંવાદદાતા જોડ્યા છે. ઋષિ, રાજકોટમાં રેડ એલર્ટ છે ને હાલ ત્યાં કેવો માહોલ છે? કારણ કે ગરમીનો જે આકરો તાપ શરૂઆતી દિવસોમાં સહન કરવો પડી રહ્યો છે. રાજકોટમાં અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. મે મહિનામાં જે ગરમી પડવાની હોય તે અત્યારે માર્ચમાં જ પડવા લાગતા અત્યારે લોકો પણ સતર્ક બન્યા છે. રાજકોટના લોકોના હું તમને આ દ્રશ્ય બતાવીશ. ગરમીમાં રાહત મેળવવા માટે લોકો અત્યારે શેરડીના રસનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે સ્પષ્ટપણે ગરમીમાં રાહત મેળવવાની શરૂઆત લોકો એ કરી ચૂક્યા છે. આરોગ્ય વિભાગે પણ એડવાઇઝરી બહાર પાડી છે અને સ્પષ્ટપણે લોકોને જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે થઈને અપીલ કરી છે. ઘરની બહાર જ્યારે પણ નીકળો ત્યારે મોઢે રૂમાલ બાંધવો, હાથમાં હાથ મોજા પહેરવા તેમજ સાથે માથે ટોપી પહેરવા પણ આરોગ્ય વિભાગ તાકીદ કરી રહ્યું છે. સ્પષ્ટપણે હાલ તો અત્યારે શેરડીના રસનો ઉપયોગ લોકો ગરમીથી રાહત મેળવવા માટે કરી રહ્યા છે, પરંતુ લીંબુ પાણીનું અને પીવાના પાણીનું સતત સેવન કરવું પણ એટલું જ જરૂરી બન્યું છે. આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શહેરીજનો સાથે. ગરમીમાં રાહત મેળવવા રસ પી રહ્યા છો, શું કહેશો? નાના ભૂલકાઓને બહાર નીકળવા આરોગ્ય વિભાગ મનાઈ કરી રહ્યું છે, તમે કઈ રીતની તકેદારી રાખી રહ્યા છો? ગરમીમાં જો સોફ્ટ ડ્રિંક કે એવું પીવું એની કરતાં રસ પીવો સારો. બાળકોને એ જ વિનંતી કે એ રસ પીવે તો એ વધુ સારું એમના માટે, એમની હેલ્થ માટે સારું. જરૂર સિવાય ઘરની બહાર ન નીકળવા માટે થઈને પણ અપીલ કરાઈ છે, ખાસ તો 2 થી 4 વાગ્યાનો સમય. હા, ખાસ 2 થી 4 વાગ્યાના સમયમાં નીકળવું નહીં. અત્યારે અમારે રિસેસ ટાઈમ છે તો અમે અહીંયા આવીને શેરડીનો રસ આવીને પીને અમે ગરમીમાંથી રાહત મેળવીએ છીએ. આરોગ્ય વિભાગે જે રીતે તાકીદ કરી છે, નાના ભૂલકાઓ હોય, વડીલો હોય કે સગર્ભા મહિલાઓ હોય, બપોરે 2 થી 4 વાગ્યાનો આ સમયગાળો છે અને તેમાં જરૂર સિવાય ઘરની બહાર ન નીકળશો અને તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો તેવું સ્પષ્ટપણે તેમને અપીલ પણ કરી છે. રાજકોટના રસ્તાઓ અત્યારે સુમસામ બની રહ્યા છે, કારણ કે માર્ચ મહિનામાં અંગ દજાડતી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે ન્યૂઝ કેપિટલ પણ સમગ્ર ગુજરાતની જનતાને સતત અપીલ કરી રહ્યું છે કે તમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખશો, તમારા પરિવારના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશો. હાલ તો લોકો સતર્ક બનતા જાય છે, ત્યારે લોકોએ પણ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે. જી બિલકુલ બિલકુલ. અને સાથે ગાંધીનગરની પણ વાત કરીશું, કારણ કે ગાંધીનગરમાં પણ આજે આ તરફ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યો છે અને ભારે ગરમી અત્યારે ત્યાં આગળ પણ જોવા મળી રહી છે. આપણી સાથે સંવાદદાતા મલ્હાર જોડાયા છે. મલ્હાર, એક તરફ સત્ર ચાલી રહ્યું છે, અનેક મુદ્દાઓ પર ગરમી તો જોવા મળી, પરંતુ આ ગરમીની શરૂઆતમાં જ આકરા તાપ અત્યારે લોકો સહન કરી રહ્યા છે. હાલ ત્યાં આગળ કેવી સ્થિતિ?
કુશાગ્ર નજર કરવા જઈએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 3 દિવસને લઈને, જેની અંદર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓની અંદર જે છે તે રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના પાટનગર એવા ગાંધીનગરની જો વાત કરવા જઈએ તો હંમેશા ગાંધીનગર જે છે તે ગ્રીન સિટી તરીકે ઓળખાતું છે. અહીંયા આગળ ગરમીનો અહેસાસ ખૂબ ઓછો જોવા મળતો હોય છે, પરંતુ છેલ્લા 5-1 દાયકાથી જો નજર કરવા જઈએ તો ગાંધીનગરનું હવે ગ્રીન સિટી જે છે તે ધીરે ધીરે ખતમ થઈ રહ્યું છે. હવે અહીંયા આગળ કોન્ક્રીટ રાજ જે છે તે તૈયાર થઈ રહ્યું છે, જેના કારણે ગરમીનો પ્રકોપ પણ વધી રહ્યો છે. આજના દિવસની જો વાત કરવા જઈએ તો ગાંધીનગરને ઓરેન્જ એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે. ગરમીનો પારો જે છે તે 41 ડિગ્રીએ પહોંચ્યો છે. બપોરના 2 વાગ્યાનો સમય છે. વિધાનસભાનું સત્ર પણ ચાલી રહ્યું છે. બીજી બાજુ આપણે દ્રશ્યો બતાવીશ કે લોકો હવે સરકારી કર્મચારીઓ જે શિયાળાના સમય જ્યારે લંચ બ્રેક હોય છે, એટલે કે બપોરે જે ભોજનનો સમય હોય છે તે દરમિયાન આ ગાર્ડનની અંદર જે છે તે કર્મચારીઓ ભોજન કરવા બેઠા હોય છે. શિયાળાનો કૂણો તડકો જે છે તે લેતા હોય છે અને પોતાના સાથી કર્મચારીઓ સાથે જે છે સમય આ ગાર્ડનની અંદર પસાર કરતા હોય છે. એક બાજુ અત્યારે વિધાનસભાનું સત્ર ચાલુ છે, એટલે થોડીક પબ્લિક જે છે એટલે કે પ્રજા જે છે તે અવર જવર કરતી જોવા મળશે, પરંતુ વોકિંગ અને ખાસ કરીને જે અહીંયા કર્મચારીઓ લંચ કરવા બેસતા હતા, હવે તે લોકો અહીંયા આગળ જમવાની જે છે તે ટાળ્યું છે, કારણ કે ગરમીનો પ્રકોપ જે છે તે વધી રહ્યો છે. આમ તો સામાન્ય રીતે ગરમીનો પારો જે છે તે 40 ડિગ્રી એ એપ્રિલના મધ્યાહનથી લઈને મે માસ સુધી જે છે તે ડિગ્રી ગરમી જે છે તે લગભગ 45 ડિગ્રી સુધી જોવા મળતી હોય છે, પરંતુ માર્ચ મહિનાના મધ્યાંતમાં જે છે ત્યાં ગરમીનો પારો ઉચકાયો છે. 41 ડિગ્રી જેટલું તાપમાન અત્યારે ગાંધીનગરમાં જોવા મળી રહ્યું છે. ફરજિયાત લોકોને જે છે સરકારી કચેરી હોય કે રહેણાંક વિસ્તાર હોય, તમામ લોકોને પંખા અને એસીનો આશરો જે છે તે લેવો પડી રહ્યો છે. બને ત્યાં સુધી લોકો જે છે તે બહાર નીકળવાનું ટાળતા હોય છે. ખાસ કરીને જ્યારે ગાંધીનગરની વાત કરવા જઈએ તો ગાંધીનગરના સરકારી કર્મચારીઓ જે બપોરના સમય ઘરે જે નજીક રહેતા હોય છે, તે લોકો બપોરના સમય 1 થી 2 ના ગાળામાં ભોજન કરવા માટે ઘરે જતા હોય છે, પરંતુ હવે ગરમી જે રીતે આકરો તાપ આપી રહી છે તેને ધ્યાનમાં રાખીને હવે કર્મચારીઓ પણ બપોરનું જમવાનું ટાળી રહ્યા છે. એટલે કે બપોરે જે હવે લંચ ટાઈમ હતો તે હવે પોતાની ઓફિસની અંદર એસીમાં બેસીને ભોજન કરશે, તે પ્રકારનું પણ આયોજન જે છે તે કર્મચારીઓ અત્યારે કરી રહ્યા છે. સૌથી મોટી જો વાત કરવા જઈએ, ગ્રીન સિટી હતું, પરંતુ હવે જે રીતે ગાંધીનગરનો વિકાસ થઈ રહ્યો છે, ઊંચી ઇમારતો બની રહી છે, જેના કારણે હવે આ ગ્રીન સિટીનું બિરુદ જે છે તે ધીરે ધીરે ગાંધીનગર ગુમાવી રહ્યું છે અને ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે, લોકો હેરાન પરેશાન પણ થઈ રહ્યા છે. હજુ તો માર્ચ મહિનાની શરૂઆત છે, શરૂઆતમાં પણ મધ્ય સુધી પહોંચવાની હજુ વાર છે. તે દરમિયાન આ ગરમીનો પારો 41 ડિગ્રી પહોંચ્યો છે. આવતીકાલના તાપમાનની જો વાત કરીએ તો આવતીકાલે પણ ગાંધીનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રીની આસપાસ રહે તે પ્રકારની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત હીટવેની જે વાત કરવામાં આવી છે, કુશાગ્ર હીટવે જોવા જઈએ તો હીટવે જે છે તે બપોરના સમયમાં નથી થતો, પરંતુ જ્યારે 4 થી 6નો જે આ ગાળો હોય છે, આ ગાળા દરમિયાન જે છે તે ગરમ પવનો જે ફૂંકાતા હોય છે ને, ગરમ પવનના કારણે જે છે તે કોઈ પણ વ્યક્તિ હોય તેના શરીરમાં રહેલું જે પાણી છે તેનું શોષણ પવનો કરતા હોય છે, જેના કારણે લૂ લાગવાની શક્યતા વધુ રહેતી હોય છે. એટલે કે લોકો 4 થી 5 કે 6ના ગાળામાં જે છે તે લોકો બહાર જવાનું ટાળતા હોય છે, કારણ કે આ દરમિયાનમાં ગરમ પવનો ફૂંકાતા હોય છે, જેના કારણે લોકો જે છે તે લૂના ભોગ બનતા હોય છે, શિકાર બનતા હોય છે. એટલે કે હવામાન વિભાગ અને જે તબીબો છે તે પણ લોકોને સલાહ આપતા હોય છે કે 4 થી 6ના ગાળામાં બને ત્યાં સુધી બહાર નીકળવું ટાળવું, અને જો બહાર નીકળવાનું થાય કોઈ કારણોવશ તો તેમનું પોતાની જાતનું અને પોતાના સેલ્ફ શરીરનું પણ જે છે તે સંપૂર્ણપણે પ્રોટેક્શન કરીને બહાર નીકળવું. કુશાગ્ર. બિલકુલ મલ્હાર, ઋષિ, આશુતોષ અને અમિત, આપ તમામ જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ત્યારે અત્યારે જે રીતે આગ ઓગતી જે ગરમી છે તે અનુભવી રહ્યા છે ગુજરાતના અનેક વિસ્તારોમાં, આ પ્રકારની માર્ચની શરૂઆતમાં જ ગરમીનો પારો વધી રહ્યો છે અને અમદાવાદ, ગાંધીનગરમાં 42 ડિગ્રી પાર જવાની પણ સંભાવનાઓ સેવાઈ રહી છે.